નમસ્કાર મિત્રો, આજની બોધકથા આત્મવિશ્વાસ. એક દિવસ એક વ્યક્તિ રસ્તામાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું કે રસ્તાની બાજુમાં એક વિશાળકાય હાથી ઊભો હતો. પણ નવાઈની વાત એ હતી કે તે હાથીને કોઈ લોખંડની સાંકળથી બાંધવામાં આવ્યો નહોતો કે તેને કોઈ પાંજરામાં પૂરવામાં આવ્યો નહોતો. તેના બદલે હાથીના એક પગમાં માત્ર એક સાધારણ અને પાતળું દોરડું બાંધેલું હતું. તે વ્યક્તિને ખૂબ આશ્ચર્ય થયું કે આટલો મોટો અને શક્તિશાળી હાથી ધારે તો એક જ ઝાટકામાં આ પાતળું દોરડું તોડી શકે છે, છતાં તે ત્યાં જ ચૂપચાપ ઊભો હતો. કુતૂહલવશ તે વ્યક્તિએ બાજુમાં ઊભેલા હાથીના માવતને પૂછ્યું, આ હાથી આટલો શક્તિશાળી હોવા છતાં આ પાતળું દોરડું તોડવાનો પ્રયત્ન કેમ નથી કરતો? માવતે હસીને જવાબ આપ્યો, જ્યારે આ હાથી ખૂબ નાનો હતો ત્યારે અમે તેને આ જ પ્રકારની પાતળી દોરડામાં બાંધતા હતા. તે સમયે તેના માટે આ દોરડું તોડવું અશક્ય હતું. તેણે ઘણીવાર પ્રયત્ન કર્યો પણ તે હારી ગયો. તેના મનમાં એ વાત ઘર કરી ગઈ કે તે આ દોરડું ક્યારેય તોડી શકશે નહીં. આજે તે વિશાળ અને શક્તિશાળી થઈ ગયો છે, પણ તેના મનમાં હજુ પણ એવો જ વિશ્વાસ છે કે આ દોરડું તેનાથી નહીં તૂટે, એટલે તે ક્યારેય પ્રયત્ન જ નથી કરતો. મિત્રો, આ હાથીની જેમ આપણામાંથી પણ ઘણા લોકો ભૂતકાળની નિષ્ફળતાઓને કારણે મનમાં એવું માની લે છે કે હું આ કામ નહીં કરી શકું. આપણે આપણી આસપાસ અવિશ્વાસની એવા દોરડાથી બંધાયેલા છીએ જે આપણી પ્રગતિને અટકાવે છે. યાદ રાખો, દુનિયા ભલે તમારામાં વિશ્વાસ ન કરે, પણ જો તમને તમારામાં અને તમારી ક્ષમતામાં વિશ્વાસ હશે તો તમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને પાર કરી શકશો. આત્મવિશ્વાસ એટલે એ નહીં કે લોકો તમને પસંદ કરશે જ, પણ આત્મવિશ્વાસ એટલે એ કે જો તેઓ પસંદ ન કરે તો પણ તમને કોઈ ફરક ન પડે. મિત્રો, આપને મારી આ બોધ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.